નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ઇંગ્લિશ ચેપ્ટર 6 એક્ટિવિટી 2 એન્ડ 3 જેમાં આગળ આપણે ક્વેશ્ચન નંબર 5 એનો અભ્યાસ કરીશું. Look at the give pictures and tick the correct option. એટલે કે આપેલ ચિત્ર જુઓ અને સાચા વિકલ્પ પર સાચાની નિશાની કરો. એ તમારે જાતે જ લખવાનું છે સ્વપ્રયત્ન, બરાબર? ડુ યુ લાઈક ગોઈંગ ટુ ગાર્ડન? શું તમને બગીચામાં જવું ગમે છે? તો એનો જવાબ તમે જ લખી શકો છો. હું એમ કહું કે હા મને ગમે છે અને તમને કોઈને ન ગમતું હોય તો, એટલે બેમાંથી તમારે એક ઓપ્શન લખવાનો છે. જો તમને બગીચામાં જવું ગમતું હોય તો યસ આઈ લાઈક ગોઈંગ ટુ ગાર્ડન, હા મને બગીચામાં જવું ગમે છે. અને ન ગમતું હોય તો શું કરવાનું છે? નો આઈ ડોન્ટ લાઈક ગોઈંગ ટુ ગાર્ડન, મને બગીચામાં જવું ગમતું નથી. આપણે અહીંયા જોઈએ એક Do you like going to a garden? શું તમને બગીચામાં જવું ગમે છે? Yes, I like going to a garden. અને નથી ગમતું તો નો આઈ ડોન્ટ લાઈક ગોઈંગ ટુ અ ગાર્ડન. બેમાંથી તમને જે ગમે એ લખવાનું છે. તમને બગીચામાં જવું ગમતું હોય તો તમારે કયા ઓપ્શનમાં ટિક કરવાનું છે? યસ નું, બરાબર? યસ આઈ લાઈક ગોઈંગ ટુ અ ગાર્ડન. અને બગીચામાં જવું નથી ગમતું તો નો વાળા ઓપ્શનમાં ટિક કરવાનું છે. એ જ પ્રમાણે બીજો પ્રશ્ન છે, ડુ યુ લાઈક ટુ પ્લે? લાઈક એટલે ગમવું અને પ્લે એટલે રમવું. શું તમને રમવું ગમે છે? તો કોને ન ગમે? બધા યસમાં જ જવાબ લખશે. યસ આઈ લાઈક ટુ પ્લે, હા મને રમવું ગમે છે. અહીંયા આર્ટિકલ નહીં આવે. ડુ યુ લાઈક ટુ પ્લે? શું તમને રમવું ગમે છે? યસ આઈ લાઈક ટુ પ્લે. તો તમારે યસના જવાબમાં ટિક કરવાનું છે અને નથી ગમતું તો નો માં કરવાનું, બરાબર? ફક્ત ટિક માર્ક જ કરવાનું છે.
ક્વેશ્ચન છે, ડુ યુ લાઈક ટોયસ? ટોયસ એટલે રમકડા. શું તમને રમકડા ગમે છે? તો જો ગમતા હોય તો યશવાળો ઓપ્શન ટીક કરવાનો, અને ન ગમતા હોય તો નો, આઈ ડોન્ટ લાઈક ટોયસ, મને રમકડા ગમતા નથી. બેમાંથી એક ઓપ્શન તમારે ટીક કરવાનો છે. ટીચર કરે એ જ કરવું નહીં. તમને નથી ગમતા તો તમારે નો વાળો ઓપ્શન ટીક કરવાનો છે. ડુ યુ લાઈક ગોઈંગ ટુ અ સ્કૂલ? શું તમને શાળાએ જવું ગમે છે? જો તમને શાળાએ જવું ગમતું હોય તો યસ નો ઓપ્શન ટીક કરવાનો, અને ન ગમતું હોય તો નો નો. યસ, આઈ લાઈક ગોઈંગ ટુ ધ સ્કૂલ. હા, મને શાળાએ જવું ગમે છે. અને નથી ગમતું તો નો, આઈ ડોન્ટ લાઈક ગોઈંગ ટુ ધ સ્કૂલ. મને શાળાએ જવું ગમતું નથી. પછી છેલ્લો પ્રશ્ન છે, ડુ યુ લાઈક રીડિંગ? શું તમને વાંચવું ગમે છે? યસ, આઈ લાઈક રીડિંગ. હા, મને ગમે છે. અને નથી ગમતું તો નો, આઈ ડોન્ટ લાઈક રીડિંગ. ના, મને વાંચવું ગમતું નથી. લાઈક એટલે ગમવું, અને ડોન્ટ લાઈક એટલે ન ગમવું. એના પછી જોઈએ એક્ટિવિટી 4, ધ કેમલ એન્ડ ધ ફોક્સ. ઊંટ અને શિયાળ. અત્યારે આપણે વાર્તા જે સ્ટોરી છે એ સમજીએ. ટીચર અહીંયા વાંચન કરે છે, મારી સાથે તમારી આઈડિયલની બુક ખુલ્લી રાખો, અને સ્પેલિંગ છે, ઉચ્ચાર છે એ આપેલું છે, તમારે એ સાથે જોતા જાઓ. ધેર વોઝ અ કેમલ એન્ડ અ ફોક્સ. કેમલ એટલે કે, આ બાકી હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આ જાતે જ કરવાનું છે. અહીંયા લખેલું છે બુકમાં, તે સ્વપ્રયત્ને, કે તમને જે ગમે એ જવાબ તમારે જાતે લખવાનો છે. Activity 4. The camel and the fox. અમુક જે અઘરા સ્પેલિંગ છે, અહીં આપણે જે સ્પેલિંગ ઉચ્ચારણ લખીએ છીએ એ પ્રમાણે લખો, 3 બોક્સ પાડીને. તમારી ઇંગ્લિશની નોટબુકમાં સાથે લખતા જવાનું છે. તો સૌપ્રથમ અહીંયા કેમલ, કેમલ એટલે કે ઊંટ. અને ફોક્સ એટલે શિયાળ.
ધેર વોઝ એ કેમલ એન્ડ ફોક્સ. એક ઊંટ અને એક શિયાળ હતું. ધે વેર ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ એટલે મિત્રો. તે બંને મિત્રો હતા. ધે લીવ ઓન ધ રિવર બેંક. રિવર બેંક એટલે કે નદીનો કિનારો. નદી કિનારો કહીએ ને આપણે એ. બંને ક્યાં રહેતા? લીવડ એટલે રહેવું. ધે લીવ ઓન ધ રિવર બેંક. તેઓ નદી કિનારે રહેતા હતા. ધ કેમલ લીવ નિયર ધ ફાર્મ. કેમલ એટલે કે ઊંટ. નિયર ધ ફાર્મ. ફાર્મ એટલે ખેતર. ઊંટ છે એ ખેતરની નજીક રહેતો હતો. નિયર ધ ફાર્મ ઓફ સુગર કેન. ઊંટ છે એ શેરડીના ખેતરની નજીક રહેતો હતો. ધ ફોક્સ લીવ્ડ ઓન ધ અધર સાઇડ ઓફ ધ રિવર. શિયાળ છે એ બીજી બાજુ. અધર સાઇડ એટલે કે બીજી બાજુ, નદીને જે બીજે પાર છે ત્યાં રહેતો હતો. આગળ જુઓ. ધ કેમલ લાઇક સુગર કેન. એટલે કે ઊંટને શેરડી ભાવતી હતી. સુગર કેનનો અર્થ આપણે જોઈએ. સુગર કેન એટલે શેરડી. ધ કેમલ લાઇક્ડ સુગર કેન એટલે કે ઊંટને શેરડી ભાવતી. ધ ફોક્સ લાઇક સુગર કેન ટુ. અને શિયાળને પણ શેરડી ભાવતી હતી. સો એવરી ડે ધ કેમલ વુડ ક્રોસ ધ રિવર એન્ડ કેરી ધ ફોક્સ ટુ ફાર્મ ઓન હિઝ બેક. એટલે ઊંટ શું કરે કે નદીના પેલે પાર જઈ અને એનો જે મિત્ર હતો ને શિયાળ, એને પોતાની પીઠ ઉપર બેસાડી અને લઈ આવે, શેરડીના ખેતરમાં લઈ જાય. વન ડે ધ એન્ટરેડ ધ ફાર્મ. એક દિવસ તેઓ ખેતરમાં પ્રવેશ્યા. એન્ટર્ડ એટલે કે પ્રવેશવું, ખેતરમાં જાય છે. ધે એન્જોયડ ઇટિંગ ધ સુગર કેન. એન્જોય એટલે કે શેરડી ખાવાની મજા માણી. આફ્ટર ધે વેન્ટ બેક. પછી તેઓ પાછા ગયા. ધીસ થિંગ્સ વેન્ટ ઓન ફોર સેવરલ ડેઝ. એટલે કે આમ રોજ આવું ઘણા દિવસો સુધી ચાલ્યું. વન નાઇટ ધે એટ અ લોટ ઓફ સુગર કેન. નાઇટ એટલે કે રાત. એક રાત્રિએ તેઓએ લોટ ઓફ એટલે કે ઘણી બધી શેરડી ખાધી. ધ ફોક્સ સ્ટાર્ટેડ સિંગિંગ. શિયાળે ગાવાનું શરૂ કર્યું. ધ કેમલ સેડ, ઓય ડોન્ટ સિંગ લાઈક ધીસ. એ આમ ગા નહીં. ધ ફાર્મર વિલ કમ એન્ડ બેટ અસ. એ ખેડૂત આવશે અને આપણને મારશે. બટ ફોક્સ કીપ્ટ ઓન સિંગિંગ. પણ શિયાળે ગાવાનું ચાલુ રાખ્યું. ધ ફાર્મર કમ ધેર. એટલે ખેડૂત અવાજ સાંભળે છે તો ત્યાં આવી જાય છે. ધ ફોક્સ રન અવે ફોર ધેર. શિયાળ છે એ ત્યાંથી દોડીને ભાગી ગઈ. બટ ધ કેમલ કુડ નોટ. પણ ઊંટ ભાગી શક્યું નહીં. જેટલું શિયાળ ભાગે એટલું ઊંટ થોડું દોડી શકે. શિયાળ તો ખેડૂતનો અવાજ સાંભળે કે આવે છે એટલે તરત ત્યાંથી ભાગી જાય છે, પણ ઊંટ ઝડપથી ભાગી શકતું નથી.
ધ ફાર્મર બેટ ધ કેમલ, બીટ ધ કેમલ. ઊંટ છે, પેલો ખેડૂત છે તે ઊંટને મારે છે. When they were returning, જ્યારે તેઓ પાછા ફરી રહ્યા હતા, the fox was on the camel's back. રોજે જે ઊંટ લેવા મૂકવાનું કરે છે ને કે એના મિત્રને નદીને પેલે પારથી લઈ આવે છે અને વળી પાછો મૂકી આવે છે. તો આ વખતે કેવું થયું કે એનો મિત્ર હતો છતાં પણ એને દગો આપ્યો ને કે એનું માન્યું નહીં. શિયાળને કહે છે કે શિયાળ તું ગાઈશ નહીં નહીંતર ખેડૂત આવીને આપણને મારશે. પણ શિયાળ શું કરે છે તો એનું ગાવાનું ચાલુ રાખે છે, જેના કારણે ખેડૂત આવી જાય છે. શિયાળ તો ભાગી જાય છે અને ઊંટને માર ખાવો પડે છે. તો પછી બંને જ્યારે જતા હોય છે ત્યાંથી, એટલે કે શિયાળ એના ઘરે પાછો જતો હોય તો નદીના પેલે પાર જવાનું એટલે ઊંટની પીઠ ઉપર બેસીને જવું પડે ને. તો હવે શું કરે છે અહીંયા આગળ જોઈએ કે they were returning, the fox was camel's back. એટલે કે રોજની જેમ શિયાળ છે એ ઊંટની પીઠ ઉપર બેસી ગઈ. The camel asked, એટલે કે ઊંટે પૂછ્યું, why did you sing, કે તે શા માટે ગાયું? The fox said, I like singing after a meal. એટલે કે હું જમું, મીલ એટલે કે જમવું, કે હું જમું પછી મને ગાવું ગમે છે. After a while the camel started to roll over. થોડી વાર પછી ઊંટ છે એ પાણીમાં પહોંચે છે, પછી પાણીની અંદર આળોટવાનું એટલે કે નીચે બેસીને પોતાનું શરીર ઘસવાનું એ શરૂ કરે છે, એટલે આળોટવાનું શરૂ કરે છે. The fox asked, એટલે કે શિયાળે પૂછ્યું, Why are you rolling? તું શા માટે આળોટે છે? I don't know swimming. મને તરતા આવડતું નથી. તું આવી રીતે આળોટીશ તો હું પાણીમાં પડી જઈશ, મને તરતા આવડતું નથી. The camel replied, એટલે કે ઊંટ જવાબ આપે છે, I like bathing after a meal. કે મને જમ્યા પછી, ઊંટે જવાબ આપ્યો તને જેમ જમ્યા. ફરી જોઈએ. The camel replied, I like bathing after a meal the way you like singing after a meal. જેમ તને જમ્યા પછી ગાવું ગમે છે એમ મને જમ્યા પછી નાહવું એટલે કે આળોટવાનું ગમે છે. કે જો એ પાણીમાં પડે તો શિયાળ છે એ ડૂબી જાય. ઊંટને તો તરતા આવડે છે, એના પગ લાંબા છે એટલે ચાલી શકે છે. જો શિયાળ પાણીમાં પડે તો એ ડૂબી જાય કેમ કે એને તરતા આવડતું નથી. તો આ વાર્તા ઉપરથી આપણને શું શીખવા મળે છે? ટીટ ફોર ટેટ, એટલે કે જેવા સાથે તેવા. કોઈ આપણી સાથે જેવું વર્તન કરે આપણે એની સાથે એવું જ વર્તન કરાય. અહીંયા તમે જુઓ છો કે શિયાળ છે એ ગીત ગાય છે જેના કારણે ઊંટને માર ખાવો પડે છે, એટલે ઊંટ પણ એવું જ કરે છે કે પોતે પાણીમાં આળોટે છે જેના કારણે શિયાળ ડૂબી જાય છે. તો અહીંયા આ વાર્તા પૂરી થાય છે. આગળ આપણે સમજીશું આના પછીના લેક્ચરમાં. આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ.